દર્શક મિત્રો, હું છું પરમાર અનુષા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ભાવનગરથી અમારા રિપોર્ટર ગૌતમ ભરિયા સાથે. ભાવનગર આરટીઓ વિભાગ દ્વારા સતત બીજા દિવસે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી. ભાવનગર આરટીઓ વિભાગ દ્વારા સતત બીજા દિવસે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી. શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આરટીઓ દ્વારા શાળા કોલેજ વાહન પર જતા વિદ્યાર્થીઓનું ચેકિંગ કરાયું, જેમાં લાયસન્સ, સગીર વયના વિદ્યાર્થી, લાયસન્સ સહિતના ડોક્યુમેન્ટ વગર વાહન ચલાવતા સહિતનાની સામે કાર્યવાહી કરાઈ. આરટીઓ વિભાગ દ્વારા કુલ 22 વાહન ચાલકો સામે કેસ કરાયા, જેમાં ₹1.20 લાખ દંડ કરાયો. વિદ્યાર્થીઓનો સેફટીને ધ્યાને રાખી ડ્રાઈવ કરાઈ હોવાનું આરટીઓ દ્વારા જણાવાયું કે આગામી દિવસોમાં પણ શરૂ રહેશે. આજે પણ માનનીય કલેક્ટર સાહેબ આરટીઓ સાહેબની સૂચનાઓ અનુસાર શહેરની વિવિધ સ્કૂલોમાં ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ચેકિંગ ઝુંબેશનો મુખ્ય ધ્યેય કે વિદ્યાર્થીઓની સેફટીના કન્સર્નને ધ્યાનમાં લઈને જે વાહનોમાં વિદ્યાર્થીઓનું પરિવહન થાય છે તે તમામ પ્રકારના વાહનોમાં મોટર વાહન અધિનિયમ પ્રમાણેના દસ્તાવેજ છે કે કેમ, યાંત્રિક વાહનોની યાંત્રિક સ્થિતિ સારી છે કે કેમ, પરમિટ કન્ડિશન તથા એવા ખાનગી વાહનો જેમાં વિદ્યાર્થીઓને બેસાડવાની પરમિશન નથી, એવા તમામ પ્રકારના વાહનો વિરુદ્ધ આજે અમે ડ્રાઈવ ગોઠવી અને તેમને પેનલ્ટી ફટકારવામાં આવી છે. અને આ ડ્રાઈવ અમારી સતત રોજ શહેરના અલગ અલગ જગ્યાએ શરૂ જ રહેવાની છે. આથી અમે આપના માધ્યમથી વિદ્યાર્થીઓના માતા પિતાને જણાવવા માંગીએ છીએ કે નિયમ પ્રમાણેના દસ્તાવેજ, યાંત્રિક સ્થિતિ અને પરમિટ, આ તમામ દસ્તાવેજની ખરાઈ કર્યા બાદ જ આપના બાળકોને શાળાએ ઉપયોગમાં જે પરિવહનનો ઉપયોગમાં લેવાના હોય તો તેમનો દસ્તાવેજની ખરાઈ કર્યા બાદ જ આપણે બાળકને મોકલશો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.